વેલકમ બેક. તો વલસાડમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ચીફવાડ વિસ્તારમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ચીફવાડના પ્રાચીન હનુમાનજી મંદિરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. હનુમાનજીની અડધી મૂર્તિ પાણીમાં ગરકાવ થઈ. હાલર વિસ્તારમાં આવેલા હાલર તળાવ પણ પાણીથી ઉભરાયું છે. સરા વરસાદથી હાલવ તળાવ છલકાતા શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો હાલર તળાવમાં નવા નીરની આવક થઈ રહી છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હનુમાનજીની અડધી મૂર્તિ પાણીમાં ગરકાવ થઈ છે. ચીફવાડ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સારા વરસાદથી હાલ તો તળાવ છલકાતા શહેરીજનોમાં પણ ખુશીની લહેર છે. સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા છે. માનવ, વલસાડમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાલ શું વિગત? જી, આપને જણાવવાનું કે જે આજે દ્રશ્યો છે ટીવી પર ચાલી રહ્યા છે એ છીપવાડના દ્રશ્યો છે. વલસાડ જિલ્લાનું સૌથી મોટું દાણા બજાર કહી શકાય. એટલે કે સમગ્ર જે અનાજ કરિયાણા માટેનું જિલ્લાનું સૌથી મુખ્ય મથક છે તેમાં જે રીતે પાણી ભરાયા છે, આ જે પરિસ્થિતિ સર્જાવાનું કારણ એ છે કે જે ઉપરવાસમાં જે ભારે વરસાદ આવ્યો છે, ઔરંગા નદી અત્યારે જે રીતે ગાંડીતુર બની છે અને ઔરંગા નદીના જળસ્તર છે એ શહેર તરફ આવી રહ્યા છે. એના કારણે જે શહેરનું જે પાણી છે, છીપવાડ વિસ્તારનું પાણી છે એ ઔરંગા નદીમાં ગયું નથી. તેના કારણે જે આ સમગ્ર પાણી છે એ જે શહેરના રસ્તા ઉપર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. બાજુમાં જે હનુમાનજીનું મંદિર આવેલું છે, હનુમાનજીનું મંદિરમાં પણ પાણી ઘૂસી ગયું હતું. આમ ક્યાંક ને ક્યાંક વલસાડમાં જે રીતે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, હજી પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદને લઈને હવામાન વિભાગે. ત્યારે ક્યાંક ને ક્યાંક વલસાડવાસીઓની મુસીબત હજી પણ થવાનું નામ નથી લેતી. જી બિલકુલ માનવ, જાણકારી બદલ આભાર.